લોકો પ્રકરણ 9 માહિતીના નિયમનનો અભ્યાસ કરી રહ્યા છે અને લાસ્ટમાં આપણે આલેખ નંબર 11 સુધીનો અભ્યાસ કર્યો હતો કે જે એક ચિત્ર આલેખ હતો. હવે આપણે આગળનો ચિત્ર આલેખ જોઈશું. તો જે સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 7 છે. તમને અહીંયા એક ગામમાં ફળોના 6 વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની જે પેટીઓ વેચી છે એનો એક ચિત્ર આલેખ બતાવેલો છે. ફળોના વેપારીઓના નામ અહીંયા આપેલા છે અને સામે ફળોની પેટીનું એક ચિત્ર આપેલું છે. એક ચિત્ર બરાબર આપણે 100 ફળની પેટી ગણવાની છે. હવે એક વસ્તુ અહીંયા ખાસ આપણે ધ્યાનમાં રાખવી કે જો આપણને ક્યાંય પણ ચિત્ર આલેખની અંદર અડધી પેટીનું ચિત્ર દેખાય તો આપણે અહીંયા સાઈડમાં 100/2 એટલે કે 100 ના અડધા 50 લખી જ દેવાના કે જેથી કરીને આપણે જ્યારે ગણતરી કરીએ એટલે આપણે અહીંયાથી સીધો એનો જવાબ લખી શકીએ. તો આપણે શરૂ કરીએ રહીમથી. તમને રહીમની અંદર 4 પેટીના ચિત્ર દેખાઈ રહ્યા છે તો 4 × 100 લખીશું એટલે થઈ જશે 400. એના પછી લખનપાલની અંદર 5 ચિત્ર જે છે આખા છે તો 5 × 100 લખીશું એટલે કે 500 અને એક પેટી અડધી છે તો અડધી પેટી બરાબર આપણે 50 ગણીશું એટલે ટોટલ અહીંયા આપણને મળશે 550. એના પછી અનવરમાં 4 અને 3 7 પેટી આખી છે તો 7 × 100 એટલે કે 700. એ જ રીતે માર્ટિનની અંદર આપણને 1 2 3 4 5 6 7 8 અને 9 પેટી ટોટલ તમને આખી મળે છે એટલે કે 9 × 100 બરાબર 900 અને બીજા 50 ઉમેરો એટલે ટોટલ થઈ ગયા 950. રણજીતસિંહની અંદર 1 2 3 4 5 6 7 અને 8 તો 8 પેટી આખી એટલે કે 8 × 100 બરાબર 800. જોસેફની અંદર 4 પેટી આખી છે એટલે કે 4 × 100 બરાબર 400 અને બીજા 50 આપણે ઉમેરીશું અડધી પેટીના એટલે અહીંયા તમને મળશે 450. તો આપણને કુલ અહીંયા ફળોની જેટલી સંખ્યા એટલે કે જેટલા વેચેલા છે એટલા અહીંયા આપણને મળી ગયા છે. એના પછી આગળ આપણે પ્રશ્નના જવાબ લખીશું. કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં ફળની પેટી વેચી છે? તો અહીંયા જેના આગળ જવાબ વધારે હોય એ વેપારીએ સૌથી વધુ ફળોની પેટી વેચી હોય. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે 950 મોટા છે. કોના છે? તો માર્ટિન. તો આપણે અહીંયા લખીશું કે માર્ટિને સૌથી વધુ સંખ્યામાં, પાછળનો જવાબ જે છે તમારે પૂરા વાક્યમાં લખવાનો છે. માર્ટિને સૌથી વધુ સંખ્યામાં ફળની પેટી વેચી છે. અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? અનવરનું નામની આગળ 700 પેટી છે તો આપણે લખીશું કે અનવર દ્વારા 700 ફળોની પેટીઓ વેચવામાં આવી. 600 થી વધારે પેટી વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે. તમે તેના નામ આપી શકશો? જે વેપારીના જવાબમાં 600 થી વધારે હોય એ લોકો આ પેટી સ્ટોક કરવા માટે એક વખાર રાખવાના છે. તો કોના વધારે છે? તો આપણે જોઈએ કે અનવર, માર્ટિન અને રણજીતસિંહ. તો અહીં આપણે એમના નામ લખી દઈશું અનવર, માર્ટિન અને રણજીતસિંહ. જોસેફે ફળોની કેટલી પેટીઓ વેચી છે? તો 450. તો અહીંયા લખીશું 450. દરેક વિદ્યાર્થીએ પૂરા વાક્યમાં પ્રશ્નોનો જવાબ લખવો અને બીજી એક ખાસ સૂચના કે ગણતરી જે આપેલી છે એ પેન્સિલથી લખવાની છે અને જે પ્રશ્નના જવાબ આપેલા છે એને દરેકે બોલપેનથી લખવાના છે. આગળ જોઈએ એક નવા જ પ્રકારનો ચિત્ર આલેખ. અત્યાર સુધી એવું હતું કે અહીંયા જે ચિત્ર આલેખ આપેલા હોય એના પ્રમાણે આપણે ચિત્રોની ગણતરી કરી અને પછી જવાબ શોધવાનો હતો. હવે પછીનો આલેખ એવો આવશે કે જેની અંદર આપણને માહિતી એટલે કે વિગત આપેલી છે અને આપણે તેની ઉપરથી ચિત્રો દોરવાના છે. તો આપણે ચિત્રો દોરતી વખતે પહેલાં તો એ માહિતીને બરાબર ધ્યાનથી સમજવી પડે કે માહિતી શું કહેવા માગે છે. તો જેમ કે અહીંયા આપેલું છે કે વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી અઠવાડિયા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને ચિત્ર આલેખ વડે દર્શાવો. એક વર્ગ છે જેમાં 30 વિદ્યાર્થીઓ છે તો એના અઠવાડિયાની હાજરી અહીંયા આપેલી છે અને હાજર રહેલા વિદ્યાર્થીઓને આપણે ચિત્ર આલેખની મદદથી દોરવાનું છે. તો અહીંયા તમને સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આપેલા છે. હવે જુઓ, તમે જ્યારે ચિત્ર આલેખની રચના કરતા હોય ત્યારે એનું કોષ્ટક કેવું હોય? તો પહેલાં તો જે વિગત આપેલી હોય એ અહીંયા પહેલા ખાનામાં દર્શાવવાની. ચિત્રો દોરવાનું ખાનું આપણે થોડું મોટું રાખીશું કારણ કે આપણે એની અંદર ચિત્રોને સમાવવાના છે અને જે માહિતી માટે આપણે ચિત્ર પસંદ કરી રહ્યા છીએ એ ચિત્રનું એક પ્રતીક અહીંયા આપણે લખવું પડે. તો અહીંયા તો તમને આપેલું છે, જુઓ આ ચિત્રોને ખાસ સમજવા કે આપણે 5 વિદ્યાર્થીઓ દર્શાવવા છે તો આપણે એક આખું ચિત્ર દોરીશું. જો આમાં એક માથું દેખાય છે, 2 હાથ દેખાય છે, 2 પગ દેખાઈ રહ્યા છે
તો એટલે કે 5 વિદ્યાર્થીઓ માટે એક આખું ચિત્ર છે. 4 વિદ્યાર્થીઓ જ્યારે આપણે દર્શાવવાના આવે તો આપણે એક માથું, 2 હાથ અને એક પગવાળું ચિત્ર દોરીશું. 3 વિદ્યાર્થીઓ દર્શાવવાના આવે તો એક માથું અને 2 હાથ આવે એવું જ ચિત્ર આપણે દોરીશું. જ્યારે 2 વિદ્યાર્થીઓ આવશે તો માથું અને એક હાથ એ પ્રમાણેનું આપણું ચિત્ર છે, અને એક વિદ્યાર્થી માટે ફક્ત માથું આવે એ પ્રમાણેનું ચિત્ર છે. તો આપણે ગણતરી બહુ જ ધ્યાનથી કરવાની છે. જેમ કે સોમવાર, હવે સોમવારમાં 24 છે, ઓછા ચિત્રોમાં વધારે માહિતીનો સમાવેશ કેવી રીતે થાય એવી ગણતરી આપણે ચાલીએ. તો ચલો આપણે 5થી શરૂ કરીએ. તો પહેલું ચિત્ર આપણે એક દોરીએ 5નું, તો 5ની ગણતરી થઈ ગઈ. હવે બીજું ચિત્ર દોરીએ 5નું, એટલે કે 5 અને 5 2 10 વિદ્યાર્થીઓ આની અંદર સમાઈ ગયા. હવે ત્રીજું ચિત્ર પણ આપણે 5નું લઈએ તો 15 વિદ્યાર્થીઓ થઈ ગયા. ચોથું પણ લઈએ તો 20 થઈ ગયા. 5 5 10 5 15 અને 5 20. હવે ઉપર વધ્યા કેટલા? 4. તો હવે આપણે અહીંયા 5 વિદ્યાર્થીનું ચિત્ર દોરી શકીએ નહીં, તો આપણે 4 વિદ્યાર્થીઓવાળું ચિત્ર દોરીશું, જેમાં એક હાથ માથું છે અને 2 હાથ છે અને એક પગ છે. એના પછી મંગળવારનું આપણે મંગળવારે જોઈએ તો 26. તો એનો મતલબ કે આપણે 5 ચિત્રો આખા દોરવા પડશે. 5 10 15 20 અને 25. હવે 25 થયા પછી 26, એટલે કે એક વિદ્યાર્થી બાકી રહ્યો, તો એક વિદ્યાર્થીનું આપણે ચિત્ર અહીંયા દોરી દઈશું. એવી જ રીતે બુધવારે 28 છે, તો પહેલાં 5 ચિત્રો તો આપણે આખા જ દોરીશું. 25 કરવા માટે 2 3 4 અને 5, એટલે કે 25 થઈ ગયા. હવે 25ની ઉપર કેટલા બાકી રહે? તો 26 27 અને 28, એટલે કે 3 વિદ્યાર્થીઓ. તો 3 વિદ્યાર્થીઓનું જે ચિત્ર છે એ આપણે અહીંયા દોરી દઈશું. ગુરુવારે પણ એ જ રીતે 30 છે, તો આપણે જે ચિત્ર દોરીશું 6, એ 6 એ 6 ચિત્ર આખા જ હશે. 5 10 15 20 25 અને 30 થઈ ગયા. હવે આપણે આની અંદર બીજું કોઈ ચિત્ર ઉમેરવાની જરૂર છે નહીં. એ જ રીતે શુક્રવારે 29 ચિત્રોની જરૂર છે, તો આપણે ગણીશું 5 10 15 20 25. હવે 4 બાકી રહ્યા, તો 4 વિદ્યાર્થીઓનું ચિત્ર આપણે દોરીશું. શનિવારે 22 છે, તો આપણે ગણતરી બંધ દોરીશું 1, એટલે કે 5 10 15 અને 20. હવે 22 માટે 2 ખૂટે છે, તો 2 વિદ્યાર્થીઓ દર્શાવતું ચિત્ર આપણે અહીંયા દોરી દઈશું આ રીતનું. તો આપણે અહીંયા આપણો ચિત્ર આલેખ સરસ મજાનો વ્યવસ્થિત રીતે દોર્યો છે. દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં પણ જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો. પહેલાં એકવાર આપણે વિડીયો ધ્યાનથી જોઈ લેવો અને પછી આપણી અર્ચિત પોથીમાં વ્યવસ્થિત રીતે એને દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો એના પછી આપણે જોઈએ ઉદાહરણ 8 છે. વર્ષના પ્રથમ 4 માસ દરમિયાન એક નિવાસસ્થાને નીચે પ્રમાણે બલ્બ ખરીદવામાં આવ્યા છે. આ વિગતને ચિત્ર આલેખ દ્વારા દર્શાવો. અહીંયા તમને મહિનો આપ્યો છે અને બલ્બની સંખ્યા આપી છે. હવે જુઓ, તમને અહીંયા ઓલરેડી બલ્બનું ચિત્ર આપ્યું છે ને એના બરાબર તમારે 10 બલ્બ પસંદ કરવાના છે. 20 બલ્બ આપેલા છે, તો તમે અહીંયા 2 બલ્બનું ચિત્ર જ્યારે દોરશો આ રીતે, તો તમારા 2 ચિત્રમાં તો 20 બલ્બ આવી જશે આરામથી. પણ અહીંયા જો 26 બલ્બ આપેલા છે, આપણે ફેબ્રુઆરીનું ચિત્ર જ્યારે દર્શાવવું હોય તો જો અહીંયા 26 આપેલા છે, તો એનો મતલબ કે આપણે પહેલાં એક બલ્બ દોરીએ તો ગણતરીમાં લઈશું 10, બીજો બલ્બ દોરીએ તો ગણતરીમાં લઈશું 20. હવે 26 કરવા માટે આપણે શું કરવું પડે? તો 10ના અડધા કરો તો 5 થાય, તો આપણે અહીંયા એક અડધું ચિત્ર દોરીશું. હવે તમને એમ થાય કે મેડમ અડધું ચિત્ર દોરીએ તો પછી એક બલ્બ જે રહ્યો એનું, તો જો ચિત્ર આલેખમાં જ્યારે આપણે અડધું ચિત્ર દોરીએ તો એક્ઝેક્ટ કોઈ સંખ્યા ધ્યાને લેવામાં આવતી નથી. અહીંયા આપણે અડધું ચિત્ર દોર્યું એનો મતલબ એવો જ થાય કે અહીંયા અડધા બલ્બ આપેલા છે. એવી જ રીતે માર્ચની અંદર આપણે દોરીશું 30 બલ્બ, 30 છે, તો એનો મતલબ કે 3 ચિત્રો દોરવામાં આવશે. જો મારા બલ્બનું ચિત્ર થોડું આડું અવળું છે, દરેકે ખૂબ જ ધ્યાનથી સરસ રીતે દોરવું કે તમારા બલ્બ જેવા દેખાઈ શકે. 34 છે, તો એનો મતલબ કે 3 બલ્બ આખા દોરીશું અને એક બલ્બ જે છે એ આપણે અડધો દોરીશું. આ રીતે આપણે એક બલ્બને અડધો દર્શાવીશું. તો અહીંયા થઈ ગયો આપણો 34નો ચિત્ર આલેખ. હવે આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 9.2નો દાખલા નંબર 1. 5 ગામના પ્રાણીઓની સંખ્યા
નીચે મુજબ છે અને એક ચિહ્ન અહીંયા એક આપેલું છે જે 10 પ્રાણીઓ દર્શાવે છે, તો તે રીતે માહિતીનો ચિત્ર આલેખ તૈયાર કરો. અહીંયા 5 ગામ આપ્યા છે, ગામ A, B, C, D અને E. ગામ A ની અંદર 80 પ્રાણીઓ છે. એક આવું ચિત્ર દોરેલું છે જેના બરાબર 10 ગણવાના છે. તો 80 છે એનો મતલબ કે આપણે 8 ચિત્રો દોરવા પડે. તો અહીંયા આપણે દોરીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એ જ રીતે બી ગામમાં 120 છે, તો એનો મતલબ કે આપણે 12 ચિત્રો દોરવા પડે. 90 છે તો આપણે 9 ચિત્રો દોરવા પડે. 40 છે તો આપણે 4 ચિત્રો દોરવા પડે અને 60 છે તો આપણે 6 ચિત્રો દોરવા પડે. તો અહીંયા જે ચિત્રોનો જે પ્રવૃત્તિ છે એ તમારા માટે બાકી રાખું છું. દરેક વિદ્યાર્થી આને જાતે પૂરો કરશે હોમવર્કની અંદર. આ બહુ જ સહેલો અને વ્યવસ્થિત આલેખ તૈયાર કરવાનો રહેશે. દરેક વિદ્યાર્થી ઘરે આને બહુ જ સરસ રીતે રાઉન્ડ કરશે અને પછી એનો અહીંયા જે પણ છે એ ચિત્ર આલેખ તૈયાર કરશે. ચલો, ચિત્ર આલેખ પરથી પ્રશ્નના જવાબનો આપણે સોલ્યુશન મેળવી લઈએ. ગામ ઈના પ્રાણી માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો તમારા મનમાં થઈ જ જાય કે 60 પ્રાણીઓ છે એટલે આપણે 6 ચિત્રો દર્શાવવા પડે. તો અહીંયા દરેક વિદ્યાર્થી જવાબમાં લખશે કે ગામ ઈ માટે આપણે ટોટલ કેટલા ચિત્ર દર્શાવીશું? તો 6 ચિહ્ન દર્શાવવા પડે. ગામ ઈના પ્રાણી માટે 6 ચિહ્ન દર્શાવવા પડે. કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો આપણને એ સંખ્યા આપેલી છે. કયા ગામમાં સૌથી વધારે છે? તો 120. તો બી ગામમાં, એટલે અહીંયા લખીશું ગામ બીમાં. કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ એમાં કે ગામ સીમાં? તો જુઓ, ગામ એમાં 80 હતા અને ગામ સીમાં 90 હતા. તો અહીંયા આપણને ખબર છે કે ગામ સીમાં વધુ પ્રાણીઓ છે. દરેકને પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. ચલો, એના પછી અહીંયા જે આલેખ આપ્યો છે ફરીથી કહું છું કે દરેક વિદ્યાર્થીએ પોતાની અર્ચિત પોથીમાં વ્યવસ્થિત રીતે દોરવાનો છે. હવે આગળ આપણે સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 2 જોઈશું. એક કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. તો એક ચિહ્ન કે જે આવું આપેલું છે એના બરાબર 100 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે ચિત્ર આલેખ તૈયાર કરો. તો અહીંયા એક કોષ્ટક દોર્યું છે, વર્ષ, વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે ચિહ્નોની મદદથી દર્શાવવાના છે અને એક ચિહ્ન બરાબર 100 વિદ્યાર્થી ગણવાના છે. તો 1996ના વર્ષમાં 400 આપેલા છે. તો એનો મતલબ કે આપણે ટોટલ અહીંયા 4 ચિત્ર દર્શાવવા પડશે. એક ચિત્ર બરાબર 100, તો 200, આ 300 અને અહીંયા 400. 1998માં 535 છે. એનો મતલબ કે 500 હોય તો 5 ચિત્રો અને 35 માટે આપણે અડધું ચિત્ર દર્શાવવું પડે. તો આપણે આ પ્રકારનું એક અડધું ચિત્ર તૈયાર કરીશું જે અડધી સંખ્યા દર્શાવતું હોય. તો 5 ચિત્રો આપણે આખા દોરીશું. 1, 2, 3, 4, 5 અને એક અડધું ચિત્ર આપણે અહીંયા તૈયાર કરીશું આ રીતનું. એ જ રીતે 2000માં પણ 472 છે. તો 472 છે એટલે 4 ચિત્રો આખા અને એક ચિત્ર અડધું તૈયાર કરવાનું રહેશે. 600 છે તો 6 ચિત્ર દોરીશું જે આખા ચિત્ર હશે. 2004માં 623 છે તો 6 ચિત્રો આખા અને એક ચિત્ર અડધું, એમ કરીને અહીંયા આપણે એનો આલેખ દોરીશું. દરેકે ચિત્ર આલેખમાં આકૃતિ દોરવાની છે. 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? 2002માં છે 600, તો અહીંયા લખીશું કે 6 ચિહ્ન. 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? તો 1998માં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 535. તો 535 એટલે આપણે અહીંયા લખીશું કે 5 ચિહ્ન આખા અને એક ચિહ્ન અડધું. તો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ લખ્યા એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે અને એના ચિત્રો પૂરા કરવાના છે. નોટબુક એટલે કે તમારી અર્ચિત પોથી જ સમજવી. ચલો, પાછળ આપણને આલેખ નંબર 17 આપ્યો છે કે જે આપણી વધારાની પ્રેક્ટિસ માટે છે, આલેખને સમજવા માટે છે. ફરીથી આલેખને સમજાવી દઉં તો આલેખની અંદર એક એક્સ અક્ષ હોય છે અને એક વાય અક્ષ હોય છે. આડું જે લાઈન દોરેલી હોય એને એક્સ અક્ષ કહેવાય
અને ઊભી લાઈનને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. વાય અક્ષ ઉપર પ્રમાણ માપ લેવામાં આવે છે, જ્યાં આપણે આ લખવું ફરજિયાત છે કે વાય અક્ષ પર 1 એકમ લંબાઈ બરાબર 10 કરોડ વસ્તી વધારો. પાછળના શબ્દો બદલાઈ શકે છે દરેક આલેખ પ્રમાણે અલગ અલગ, પણ તમે જેટલું અહીંયા લીધેલું હોય 5 કે 10 કે જે પણ એ અહીંયા લખવું પડે. વાય અક્ષ ઉપર લીધેલું છે એટલે વાય અક્ષ લખ્યો છે, ને 1 એકમ લંબાઈ એટલે કે જે આ એક ખાનું છે એ લખેલું છે. તો 0 થી શરૂ થાય. જો તમે 5નું એકમ માપ લીધું હોય તો 0 પછી 5, 10, 15, 20, 25 તે રીતે આવે. જો તમે 10નું લીધું હોય તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આવશે. આપણે ધોરણ 6 ની અંદર 5 ખાનાવાળા આલેખની પ્રેક્ટિસ કરી રહ્યા છે, એટલે એક ખાના બરાબર આપણે એક ગણીએ. 1, 2, 3, 4 અને 5 એ રીતે એક ચોરસ બોક્સમાં ટોટલ 5 ખાના કરેલા હોય છે. તમે જે પણ માહિતી લખો છો અહીંયા, એ માહિતીની નીચે તમે શેના વિશેની માહિતી લખી છે એ તમારે લખવી ખૂબ જરૂરી છે. જેમ કે અહીંયા વર્ષ લખ્યું છે અને અહીંયા વસ્તી વધારો લખેલો છે. આલેખના દરેક જે થાંભલા છે એની જાડાઈ સરખી હોવી જરૂરી છે. જેવી રીતે તેની પહોળાઈ સરખી છે એવી જ રીતે તેમની વચ્ચેનું અંતર પણ જુઓ, એકદમ સરખું દેખાઈ રહ્યું છે. જો આલેખ એકબીજાને વધારે નજીક અડીને બનાવાય અથવા તો એકબીજાથી દૂર બનાવાય તો એ આલેખ જોવામાં સારા લાગતા નથી. એટલા માટે આપણે આલેખને વ્યવસ્થિત રીતે એક ચાર્ટ પેપર પર એટલે કે આલેખ પત્ર ઉપર દોરીએ છીએ. ચલો આલેખનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા ભારતના વસ્તી વધારાનો એક આલેખ આપેલો છે. જુદા જુદા વર્ષોમાં કેટલી વસ્તીનો વધારો થયો તેના વિશેની અહીંયા માહિતી છે. જેમ કે 51, 61, 71, 81, 91 ને 2001. એટલે કે 1951 થી 2001 સુધીના ભારતમાં થયેલા વસ્તી વધારાનો આ આલેખ આપેલો છે, જ્યાં આપણે 1 એકમ લંબાઈ બરાબર 10 કરોડ વસ્તી વધારો ગણેલો છે. તો 1951માં ટોટલ અહીંયા અંક આપેલા છે, પણ આપણે બોલવું હોય તો આપણે કેવી રીતે બોલીશું? તો 36 કરોડ, 44 કરોડ, 54 કરોડ, 68 કરોડ, 84 કરોડ અને 102 કરોડ. ભારતના વસ્તી વધારામાં ચલો આપણે જોઈએ. વર્ષ 1951 થી 1961માં વસ્તી વધારો કેટલો છે? 1951 થી 44 સુધીમાં કેટલી વસ્તી વધી એ આપણને પૂછ્યું છે. તો પહેલાં તો 1951માં હતા 36 અને 61માં થઈ 44. તો આપણે અહીંયા શું કરીશું? તો 44 - 36ની બાદબાકી કરવાની છે. 44 - તમે 36 કરો ત્યારે તમને અહીંયા જે જવાબ મળે તેટલો વસ્તી વધારો અહીંયા થયેલો છે. વર્ષ 1981 થી 1991માં કેટલો થયો? તો 81માં વસ્તી હતી 68 અને 91માં વસ્તી થઈ ગઈ 84 કરોડ. તો એનો મતલબ કે આપણે 84માંથી જ્યારે 68ને બાદ કરીશું ત્યારે જે જવાબ મળે તેટલો વસ્તી વધારો અહીંયા થયેલો હોઈ શકે. સૌથી વધુ વસ્તી વધારો કયા વર્ષના ગાળામાં થયો છે? તમને એવું કહે છે કે અહીંયા બધાની વચ્ચેના વસ્તી વધારો કયા સમયની કયા દશકાની અંદર સૌથી વધારે વસ્તી વધારો થયો છે? તો એના માટે આપણે શું કરવું પડે? તો આ બધાની વચ્ચેની બાદબાકી. જેમ કે 44માંથી 36 તો આપણે શોધી જ દઈશું, એ જ રીતે આ બંનેનું પણ શોધીશું. તો હવે આપણે ફક્ત અહીંયા બંનેની બાદબાકી કરવાની રહી. જેમ કે 54માંથી 44 જાય તો 10 વધશે, 68માંથી 54ને બાદ કરીને એનો જવાબ શોધવાનો અને 84માંથી 68 બાદ કરીને એનો જવાબ શોધવાનો. આ જવાબ તમે જ્યારે શોધો, અહીંયા એક જવાબ શોધીશું, અહીંયા પણ શોધીશું, તો આ જે તમે બાદબાકી કરશો તો ત્યારે તમને જે જવાબ મળશે એમાંથી જેનો જવાબ સૌથી વધારે હોય એ સમયગાળાની અંદર વસ્તી વધારો સૌથી વધુ થયેલો હોઈ શકે છે. શું કરવાનું છે? તો 44માંથી 36ને બાદ કરવાના છે, 54માંથી 44ને બાદ કરવાના છે, 68માંથી 54ને બાદ કરવાના છે, 84માંથી 68ને બાદ કરીને જવાબ શોધવાનો છે અને 102માંથી 84ને બાદ કરીને જવાબ શોધવાનો છે. તો દરેક વિદ્યાર્થી માટે આ જે દાખલો છે એ તમારા હોમવર્કમાં આપ્યો છે અને જાતે ઘરે સરસ રીતે પ્રેક્ટિસ કરજો અને એનો જવાબ મેળવજો. આગળના આપણે લેક્ચરમાં, આગળના ઓનલાઈન વિડીયોની અંદર આપણે આગળના આલેખનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.